કે મારું નામ છે ચંપા અને મારો ભાઈ ખીમડિયો આજે ઉગડાની અંદર લાકડા કાપવા માટે ગયો છે, પણ એને ખબર નથી મારા ભાઈને કે આજે બડેનો તહેવાર છે, રક્ષાબંધનનો તહેવાર છે, હજી સુધી આવ્યો નહીં. મારા વીરે બહુ રાહ જોડાવી. હું મારા ભાઈ લારે, હું મારા વીરા રે, એ આવીને બંધાવી જા તું રાખડી, આવીને બંધાવી જા તું રાખડી. આજે મારો ભાઈ વીર ઘરે આવીને તો આજે મારા ભાઈ હારે મારે બોલવું જ નથી અને રીસાને એક બાજુ ઊભી રહું એને બોલાવું જ નહીં. ઓ રાખડી રાખડી જુએ વાટડી. આજે ખીમડિયો કહે મારું નામ છે, મારી બેનનું નામ ચંપા છે. નાનપણમાં મા બાપ તો ચાલ્યા ગયા છે, પણ આજે લાકડા કાપીને આવ્યો છું. જ્યારે લાકડા કાપીને આવું બજારમાં વેચું, એના પૈસા આવે ત્યારે બેન ભાઈ લાવી અને સાથે બેસીને જમીએ છીએ. તો આજે લાવ મને ઘર તરફ જવા દે, મારી બેન મારી વાટ. મારી બેન આજે બેસી ગઈ છે, તો લાવ મને એને બોલાવા દે. બેન ચંપા, તમે મને બોલાવતા જ નહીં, મેં કહ્યું ને. અરે વાહ બેન, આજે મારે મોડું થઈ ગયું એટલા માટે તું આટલી બધી કેમ તું રિસાઈ ગઈ છે બેન? અરે ભાઈ રી નો ચડે મારા વીર, ખબર છે આજે ભૂલી ગયા ને? ના મારી બેન, મને કાઈ જ ખબર નથી. એકર વાત ભાઈ, આજે બડેનો તહેવાર છે, રક્ષાબંધનનો તહેવાર છે. બેન હોય પોતાના ભાઈની રાખડી બાંધી અને જુગ જુગ જીવોના આશીર્વાદ આપે. ભાઈ શું વાત કરે છે મારી બેન? આજે રક્ષાબંધનનો તહેવાર અને વળી પોતાની બેન પોતાના ભાઈને રાખડી બાંધે અને જુગ જુગ જીવોના આશીર્વાદ આપે છે. બેન જો કદાચ મને ખબર હોત બેન, તો તારો ભાઈ ખીમડિયો કોઈ દિવસ મોડો ન આવે મારી બેન. તો લા મારા વીર, આજે હું તને રાખડી બાંધું અને આજે આશીર્વાદ આપું. ભાઈ જરૂરથી મારી બેન, તારો હક છે અને મારે બંધાવવાનો પણ હક છે. એક બેન બાંધે માયને એક બેન ચંપા બાંધે ભાઈને રાખડી.
તે રાખડી બાંધી છે બેન, તો આજે તારે માગવાનો હક છે અને મારે દેવાનો પણ હક છે બેન. પણ ભાઈ તને યાદ છે મારા વીર, જ્યારે હું નાની હતી તેણે રાખડીનું ગીત બહુ ગાતી બેન હા એ તો મને ખબર છે, પણ જ્યારે તું નાની હતી ત્યારે ગીત ગાતી હતી, જ્યારે મને રાખડી બાંધીને તું ગીત ગાતી હતી બેન, એ જ ગીત તારા ભાઈને સાંભળવું છે આજે. તો ભાઈ આજે હું તને ગીત સંભળાવું મારા વીર. વીરાને બાંધો અમર રાખડી, ઓ મારા ભૈલાને બાંધો અમર રાખડી. હે તમે ડૂબે ડૂબે જીવો રે, ઓ મારા ભૈલાને બાંધો અમર રાખડી, ઓ મારા ભૈલાને બાંધો અમર રાખડી. મારી બેન, મારી બેન, મારી બેન, ઓ કંકુ કેસરના પુરાવો સાથિયા રે બેની, કંકુ કેસરના સાથિયા પુરાવો એમાં પડાવો રે ઓ કુમકુમ ફૂલડા પકડાવો રે ઓ વીરાને બાંધો અમર રાખડી, ઓ મારા ભૈયાને ભાઈ આજે તારા ભાઈને તે રાખડી બાંધી બેન, આજે તે મને નાનપણમાં ગીત જે સંભળાવ્યું હતું બેન, આજે તે મને સંભળાવી આપણા માતા પિતાની યાદ લેવડાવી છે બેન. પણ આજે તારે માગવાનો હક છે બેન, માગી લે મારી બેન ચંપા. અરે ભાઈ મારે કઈ જોતું નથી મારા વીર, તમે છો ને એટલે મારે હંધું આવી ગયું મારા ભાઈ. નહીં નહીં મારી બેન, આજે તારા ભાઈને તે રાખડી બાંધી બેન, અને કદાચ જો તું ન માગે તો તારા ભાઈ ખીમડિયાના સોગા તો ભાઈ જે મંગાવું એ તમે લાવશો ખરા ભાઈ? બેન ખીમડિયો ગરીબ છે, ખીમડિયો તો ગરીબ છે, પણ ખીમડિયાનું દિલ ગરીબ નથી મારી બેન, માગી લે બેન. એ મને લીલે પીળી ચુંદડી લાવી દે મારા ભૈલા, હે તને લીલી પીળી ચુંદડી લાવી દઉં મારી બેનડી. ચુંદડી ઓટી હું તો હાલું કટકતી હાલું મતકતી હો, મને ભાતી કરે ચુંદડી લીલી પીળી ચુંદડી લાવી દઉં મારી બેનડી. ઝીણા ઝીણા મોરૈયા ચિતરાવી દે મારા ભૈલા, હે માધીના જીના તારણા ટંગાવી દઉં મારી બેનડી. ચુંદડી ઓટી હું તો હાલું કટકતી હાલું મતકતી હો, મને મારા વરની મોજડી લાવી દે મારા ભૈલા. હે તને મારા વળની ઓઢણી લાવી દઉં મારી બેનડી. આવતીકાલે ઢેરડી નગરની અંદર માણેક ચોકની અંદર મહારાજે મેળાનું આયોજન રાખ્યું છે, તો ભાઈ તું મારા માટે એક ચૂંદડી લેતો આવ ને, તો ચૂંદડી ઓઢી મારે મેળામાં જવું છે ભાઈ. શું વાત કરે છે મારી બેન? અરે આજે તારે મેળામાં જાવું છે, તો તારા માટે ચૂંદડી લેવા માટે તારો ભાઈ અત્યારે જાય છે, પણ બેન એટલું યાદ રાખજે કે જ્યાં સુધી તારો ભાઈ ખીમડિયો ન આવે ત્યાં સુધી ઘરની બહાર નીકળતી નહીં મારી બેન. ભલે ભાઈ તમે જાઓ ઢેરડી નગરની બજારમાં, હું માળા બંધ કરી ઘરમાં જ રહું છું. હું જાઉં હો બેન, આવજે ભાઈ, આવજે. એ વેલા આવજે. હે તને લીલી મારા વરની મોજડી મંગાવી દે મારા ભૈલા. આજે મારો ભાઈ ખીમડિયો બજારમાં ગયો છે મારા માટે ચૂંદડી લેવા, હું પણ બારણા બંધ કરી ઘરમાં આરામ કરું. ઉસ્તાદ બધા આમંત્રણ દઈને આવ્યો છું. લાડવા શું? ઘણાય બાબા હાટી બોલાવી દીધી. આમંત્રણ દઈને બધાય આવ્યો છું, પણ અમારા રાજની અંદર
ગરીબ કરીને ખીમડીઓ રહે છે ને ત્યાં આમંત્રણ દઈને આગળ હાલતો થાવ. અલા શેકો ડેલિયા હાજર ડેલી ઉઘાડ નકર પરબારી વંડી ઠેકું છું. એ કોણ છે એ ડેલી? ડેલી તો ઉઘાડ. એ આવું છું કિચુડડું ભટા. અરે કોટવાર કાકા તમે? કાકો કેમાં કોઈના કાકો કહું તો શું થાય? કોઈના મનમાં કઈ હોય મારા મનમાં જુદું જુદું છે. અરે કોટવાર કાકા તમે મારા બાપ ઠેકાણે ગણાવ, હું તમારી દીકરી ઠેકાણે ગણાવ, મારે તમને ટૂંકાનો ન દેવાય. એમને તારો ભાઈ ક્યાં ગયો છે? કોટવાર કાકા મારો ભાઈ ખીમડીયો છે ને ઢાળીનગરની બજારમાં ગયો છે મારા માટે ચૂંદડી લેવા. આહા મદ છે પણ માગતું વિનાનું છે. એનો ભાઈ ચૂંદડી લેવા ગયો છે. લાઈન હવે મારા જ નામની ઓઠાડી લઉં. ચંપા તારો ભાઈ ગરીબ કરી રહેલો છે. તારા માટે શું ચૂંદડી લાવતો હતો? જો કોટવાળ ઝગમગતી ચૂંદડી લાવ ઓટી. નહીં કોટવાર કાકા હું તમને બે હાથ જોડું છું, મારો ભાઈ ઘેર નથી, હું તમને બે હાથ જોડી કહું છું ચાલ્યા જવાય. મારા નામની સુંદરી ઓઠી લે ચંપા એમાં જ ભલાઈ. એ તો કદાપી નહીં બને. કોટવાર કાકા ત્યાં જ ઉભા રહેજો. તમને માતા હું ને જ કહું. હા હું મારી નાખીશ. કદાચ તું મને મારી નાખી દીધો બરોબર છે, પણ મારી લાશ મારા બાપુ તારા ઘરે જોશે ને તો તારા ભાઈને ફાંસીનો હુકમ આપશે. એ તો ખબર છે. હું કોટવાળ કાકા. સાચી વાત છે કોટવાર કાકા. જો હું તમને મારીશ તો મારી સજા મારા ભાઈ ખીમડિયાને ભોગવવું પડશે. તો ભાઈ ખીમડિયા તું મને માફ કરજે ભાઈ. તું મારા માટે ચૂંડી લેવા ગયો છે મારા વીર, પણ હું તારી ચૂંડી ઓઢી ન શકી. હું આત્મહત્યા કરું છું ભાઈ. સુંદડી ઓઢીને પરબારી વહી ગઈ. એનો ભાઈ ખીમડિયો આવશે તો મારી શકલી ફૂલે કે સડાઈ દે. હવે કઈ બાજુ હલવું? લાય ઓકરામ થઈને વહી જવા દે. એનો ભાઈ આવા પૈ જોઈ લે. અરે વાહ મારી બેન ચંપા કેટલી હરખ ગયેલી છે કે ભાઈ મારે મેળામાં જાવું છે, મારા માટે તું ચૂંદડી લઈને આવ. કારણ કે નાનપણમાં મા બાપ તો ચાલ્યા ગયા છે, માનો પ્રેમ બાપનો પ્રેમ બધો જ મેં આપ્યો છે. તો આજે મારી બેન માટે કેવી સરસ મજાની ચૂંદડી લઈને આવ્યો છું. તો લાવ મને અંદર જવા દે મારી બેન પાસે. કે બેન તારો ભાઈ ખીમડિયો આજે ચૂંદડી લઈને આવી ગયો. બેન ચંપા, બેન ચંપા, આશુ મને લાગે છે મારી બેન પાછી રિસાઈ ગઈ છે, કારણ કે આવતીકાલે મોડું થયું હતું એટલે રિસાઈને બેસી ગઈ હતી. અત્યારે પણ રિસાઈને બેસી ગઈ છે. તો લાવ મને અંદર જવા દે. કોણ હશે આવો નરાધમ? કોણ હશે આવો પાપી કે મારી બેન ચંપાનું ખૂન કર્યું છે? નથી મારો કોઈ દુશ્મન કે નથી મારો કોઈ વેરી. મારી બેન પરવડા જેવી હતી, આજે એનું કોઈ આવી ખૂન કર્યું છે. બેન ચંપા આમ તો જો, તારો ભાઈ ખીમડિયો કેવી સરસ મજાની ચૂંદડી લાવ્યો છે. બેન તે મને કીધું હતું કે ભાઈ ઝીણા ઝીણા તારલા, ઝીણા ઝીણા મોરલા ચિતરેલા એવી સરસ મજાની ચૂંદડી લાવ્યો છું. બેન એક વખત તો કે ભાઈ ખીમડિયા મારી બેન ચંપા આજે તું ચાલી ગઈ છે. નાનપણમાં તો મા બાપ ચાલ્યા ગયા, આજે મારી બેન હતી એક ને એક, એને પણ ભગવાને છીનવી લીધી છે. ભગવાન જેની સાથે રમે છે એની સાથે પૂરેપૂરો રમે છે. હાલો એક ભાઈ મરે ને ભવ હાંભરે, અને આવી બેની મરે ને 10 જાય, પણ
મા બાપ મરે અરે રે એને ચારે દિશાના વાવા બેન ચંપા આજે મારી બેન ચંપાનું ખૂન કર્યું છે સાંભળ્યું છે કે ઢેલની નગરમાં મહારાજ રાવત રણસિંહ બાપુ કહેવાય પ્રજાના બેલી છે દુખિયાના બેલી છે તો આજે મારી બેન ચંપાનો ન્યાય ધ્યાન લેવો પડે તો ચાલ બેન આજે તારો ન્યાય ઢેલની નગરમાં બરોબર છે કારણ કે મારો ખોટવાલ જો છે ત્યારે આમંત્રણ દેવા માટે પણ હજી સુધી મારો ખોટવાલ દેખાતો નથી. આટલો દોડતો કેમ આવે છે બાપુ હા હા આણંદ પર ગામમાં ગયો બે કૂતરા વાહે થઈ ગયા એટલે દોડતો આવે છે એમને એ તો બરોબર છે ખોટવાલ પણ એકે ઘર બાકી નથી રે એકે નો રે બાકી બાપુ હું જઉં બાકી રે ભલા એમ. તો ખોટવાલ તારા હાથ મને લાલ કેમ દેખાય છે બાપુ કોઈનું ઘર નો ભૂલી જાવ ને એટલે કંકુડા થાપા મારી નાખે. બરોબર છે ખોટવાલ તો ચાલો આજે ઢેલની નગરનો મહારાજ રાવત રણસિંહ આજે મેળાની મોજ માણવા ચાલો. આ શું ખોટવાલ અજયનો માણસ કોઈ બેનનું સબ લઈને મારી સામે આવે છે મને અપશુકન થાય છે મારે મેળામાં નથી જવું જાવ પૂછી જો ક્યાંથી આવશે શું તારું નામ ક્યાંથી આવા પરબાર વાળે મહાણ્યું લઈને ક્યાં આમ પરબાર સમસાને હોય ભાઈ આજે તમારા ઢેરણી નગરની અંદર રહું છું જે ગરીબ ખીમડીઓ કહે એ જ મારું નામ છે અંદર જઈને મહારાજને કહો કે ખીમડીઓ તમને મળવા માંગે છે કારણ કે કોઈ નરાધમ આવી મારી બેન ચંપાનું ખૂન કર્યું છે આજે એનો ન્યાય લેવા માટે આવ્યો છે આપણા રાજની અદર ગરીબ ગરીબ ખીમડીઓ છે ને હા, હા. ઈ તમને મળવા માંગે તો ખોટવાલ આવા દો કચેરીમાં માન સહિત મારી સામે ખીમડિયા મારી કચેરીમાં આવવાનું કોઈ કારણ મહારાજ આવવાનું કારણ એક જ છે કે મારી બેન માટે ચુંદડી લેવા માટે ગયો હતો એટલી જ વારની અંદર મારી બેન ચંપાનું કોઈએ ખૂન કર્યું છે આજે એનો તમારી આગળ ન્યાય લેવા માટે શું કહ્યું ખીમડિયા અમારા ઢેડી નગરની અંદર આવો નીચ પાપી કોણ છે કે તારી બેન ચંપાનું ખૂન કરી નાખું કદાચ જો ઈ ખૂની મારા હાથમાં આવી જાય તો એના બાપુ ઈ જ કહું છું કોણ છે પાપીના પેટનો કોણ છે ભેહાના પેટનો હા. મારા હાથમાં આવી જાય તું કાઈ બાપુ ઈ ડૂટી છે ખોટવાલ કેમ કઈ ના કરું તમે આવા તો કઈ હું રાજા છું ઈ મારી રૈયત છે આજે ખીમડીની બેન ચંપાનો ન્યાય મારે આપવો જ જોઈએ બરોબર કે એની બેન ચંપાનો ન્યાય આપવો છે કચેરી ભરવું કચેરી હા કચેરી ભરવું બાપુ હા હા બાપુ ન્યાય દેવાના તો ઘણાય ટાઈમ પડ્યા છે તમને ખબર છે કે આજ માણેક ચોકની અંદર મોટા મેળાનું આયોજન માંડ્યું છે ઓલી મોજડી વાળી વઈ જહ બરોબર છે કોટવાલ કારણ કે ખીમણીની બેન ચંપાનો ન્યાય આપશો તો પછી ઓલી મોજલી વાળી વહી જશે તો ખીમણીને શું કહું બોલ અત્યારે ટાઈમ નથી કાલ લઈ પ્રમદી વિયો આવજે તારો ન્યાય મળી આવશે જો કોટવાલ તું કેસ ને એમ ખીમણીને કહું છું હો ખીમણિયા તારી બેન ચંપાનો તારે ન્યાય જોશે એમને તો આવતી કાલે સવારે કચેરી ભરાય એટલે તારી બેન ચંપાનો ન્યાય મળી આવશે અત્યારે મને ટાઈમ નથી ફુરસત નથી પાછો વયો જા મહારાજ તમે કહો તો અત્યારે મારે ટાઈમ નથી ફુરસત નથી અમે તો તમારી પ્રજા છે મહારાજ પ્રજાને ન્યાય દેવો ઈ તમારો ધર્મ છે નહીં નહીં મહારાજ મારે ન્યાય અત્યારે હાલ ને હાલ જોઈએ મહારાજ કોટવાલ ખીમડિયો એમ કે છે મારી બેન ચંપાનો ન્યાય અત્યારે હાલ ને હાલ આ કચેરીમાં જોઈ બાપુ હાલના હાલ જ જોઈએ બાપુ તમને ક્યાંથી આજ મોટો મેળો ભરાઈ ગયો છે અંધી પબ્લિક આવી જાય છે બાપુ તમે ત્યાં નહીં જાવ ને એટલે મેળો સુનકાર થઈ જશે
અને બાપુ ઓલી બોધણી વાળી વહી જહ બરોબર આજ રે કાલ ને પ્રમદી વિયોય તારો ન્યાય રાવત બાપુ આપવા તૈયાર છે બસ ખીમડિયા તારી બેન ચંપાનો તારે ને જોશે એમને તો આવતી કાલે સવારે આવજે આજે તો મારે મેળાની મોજ માણવા જવું છે પાછો આવ્યો જા મહારાજ એક બાજુ તમારી પ્રજાજનો દુખી છે અને તમારે મેળાની મોજ માણવા માટે જવું છે નહીં નહીં મહારાજ અરે અમે તમારી પ્રજા બેટા બેટી કહેવાય ન્યાય મારે અત્યારે જોઈએ છે મહારાજ અને ન્યાય દેવાની જો સત્તા ન હોય તો ઉતરી જાઓ ગાદી નીચે કોઈ ન્યાયાધીશને બેસાડો એટલે અબ જેવા ગરીબને ન્યાય મળે હે ખીમડિયા અરે તું કોની સામે બોલે છે તને ભાન છે તો જા ખીમડિયા કાન ખોલીને સાંભળી લે આજે તને કહું છું કે તારી બેન ચંપાનો ન્યાય આજે નહીં મળે ને કાલે નહીં મળે વયો જા મહારાજ અબ પ્રજા જાણ્યું હતું કે મહારાજ દેવનો અવતાર છે અરે અબ પ્રજા જાણ્યું હતું કે મહારાજ સર્વગુણ ભંડાર છે આજે એ જ ધારણા ઉતીવરી સ્વતંત્ર ગણાતો રાજવીર અપરાધી થયો રે આ કોટવાલ આ ખીમડીને મારો ધક્કો ને કાઢો બહાર મારો હુકમ છે બસ જાજુ બોલતો નહીં મહારાજ સોગન ખાઉં છું મારી બેન રાખડીના સોગન ખાઉં છું મારી બેન ચંપાના તમારે મેળાની મોજ માણવા માટે જાવું છે